રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર 105 આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે। બદલીના આ હુકમમાં 25 જિલ્લાના એસપી અને 4 શહેરોના 32 ડીસીપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં 2019-20ના બેચના સીધી ભરતીના આઈપીએસ અધિકારીઓને શહેરના ઝોનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે આ વખતે અમદાવાદ શહેરના મોટાભાગના અધિકારીઓની અમદાવાદ બહાર બદલી કરવામાં આવી છે। જોકે રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓની બદલી હજુ બાકી હોવાથી આવનારા દિવસોમાં વધુ એકવાર બદલીઓનો ગંજીફો ચીપાય તેવી શક્યતા જણાઈ રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલા હરણી પીએમ આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં 28.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા મકાનોના રસોડામાં પ્લેટફોર્મમાં ગ્રેનાઇટને બદલે કોટા સ્ટોન વાપરવામાં આવ્યા છે, તેમજ મકાનની અંદર અને બહાર પ્લાસ્ટિક પેઇન્ટને બદલે ડિસ્ટેમ્પર કલર વાપરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટરે બારીમાં ગ્રેનાઇટ પણ લગાવ્યા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે, જેની સામે પાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે અચાનક 5 પીઆઈની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે, જેમાં અગાઉ નાગરવાડામાં પૂર્વ ભાજપના કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા બાદ મોટા પાયે કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફની બદલી કરાઈ હતી, ત્યારે કારેલીબાગના પીઆઈ એચએમ વ્યાસને ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્યા છે, જ્યારે ગોત્રીના સેકન્ડ પીઆઈ એએમ પરમારને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે।